એસોસિએશન ઓફ ગુજરાત, યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઓપન એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન તારીખ 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેરના આંગણે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઓપન એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન તારીખ 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેરના આંગણે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અલગ અલગ સ્થળોથી આશરે 280 જેટલા ખેલાડીઓ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસ વાત એ છે કે તેમાં 10 જેટલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓએ પણ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી. તેમજ ગુજરાત પોલીસના પોલીસ મિત્રોએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સે નોટ ટુ ડ્રગ્સ, સે યસ ટુ સ્પોર્ટ્સના સ્લોગન હેઠળ રમાડવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર સાહેબ, સુરત શહેર પોલીસ જોઈન્ટ કમિશનર શ્રી વાબાંગ ઝમીર સાહેબ, શ્રી છોટુભાઈ પાટીલ, લેબગ્રોન ડાયમંડના શ્રી પ્રવીણભાઈ ભંડેરી, સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાળા, સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર શ્રી મેઘભાઈ ગાંધી હાજર રહી આ સ્પર્ધાને તેમજ ખેલાડી મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે સુરત શહેરમાં ડો ડ્રગ્સ માટે ઝુંબેશ ચલાવનાર શ્રી શોકતભાઈ મિર્ઝા તેમજ એમની ટીમે પણ ખૂબ સારો સહકાર આપ્યો હતો. સુરત બહારથી આવેલા ખેલાડી મિત્રોને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આઈસ્ક્રીમ તેમજ જમવાનું પણ આપવામાં આવ્યું હતું. ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થયેલા ખેલાડીઓને ડાયમંડ તેમજ ક્રેશ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ખેલાડીઓ માટે એકમાત્ર પ્રતિસ્પર્ધા જ નહીં પણ તેમના પ્રતિભા પ્રદર્શિત કરવા અને સ્પોર્ટ્સમેનના ઉત્કૃષ્ટ મૂલ્યો વિકસાવવાનો એક ઉત્તમ માધ્યમ સાબિત થયું. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતની મહેનત, વ્યવસ્થાપન અને અવિરત પ્રયત્નો દ્વારા ચેમ્પિયનશિપ યાદગાર બની છે. વિજેતા અને તમામ ભાગ લેનાર ખેલાડીઓને શુભેચ્છાઓ. આશા છે કે ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી સ્પર્ધાઓ યોજાતી રહેશે. રિપોર્ટ એઝાઝ, તહેલકા ન્યૂઝ, સુરત. छोटे छोटे बच्चे ही हमारे भारत की बुनियाद है और ये देखिए बहुत ये जो लोग से सूरत के अंदर किए हैं और सूरत सिटी पुलिस के साथ मिलकर 6 प्रोग्राम्स सूरत के साथ किए हैं और 15 अगस्त 2024 को सीपी सर के हाथों उनको नोबेल पुरस्कार भी दिया जा चुका है. तो ऐसे शौकत भाई और उनकी टीम को हम सम्मानित करेंगे. इन सब के लिए मोमेंटो के साथ सीपी सर, आई रिक्वेस्ट एसीपी सर के शौकत भाई और उनकी टीम का मोमेंटो के साथ सम्मान करें.